પંચમહાલના ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા। શહેરા તાલુકાની મંગલિયાણામાં ઉમેદવાર બિનહરીફ। કોંગ્રેસ અને આપના ટેકેદારોએ દરખાસ્ત પાછી ખેંચી। ભાજપના ઉમેદવાર થયા બિનહરીફ। ભાજપના ઉમેદવાર દેવેન્દ્ર પગી બિનહરીફ જાહેર થયા છે। ભાજપમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અત્રેના શહેરા તાલુકાના સોલ મંગળાણા તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી 16/2/2025 યોજાનાર હતી। જે અન્વયે અત્રે 4 ઉમેદવારી ફોર્મ રજૂ થયેલ હતા, જેની ચકાસણી 3/2/2025 રોજ કરવામાં આવી હતી। જેમાંથી 3 ફોર્મ અમાન્ય ઠરેલા અને 1 ફોર્મ મંજૂર થયેલું હતું, જેથી તેઓની સામે હવે કોઈ ઉમેદવાર રહેલ ના હોય। જે બાકી રહેલું ફોર્મ હતું તે દેવેન્દ્ર કુમાર વિજયસિંહ પગીનું હતું, જે બીજેપીના ઉમેદવાર છે તે વિજેતા થયેલ છે। શહેરા તાલુકા સોલ મંગલિયાણા તાલુકા પંચાયતની મધ્યસ્થ ચૂંટણી હતી। તેમાં અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા છે અને આ પ્રસંગે અમે ગુજરાતના મુખ્યમંત્રી, પ્રદેશની નેતાગીરી અને માન્ય મોરબી ધારાસભ્ય શ્રી મોરબી શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ। અને જે અમારી સામેના ઉમેદવારો હતા એમના ટેકેદારો પાસેથી જે એમણે ફોર્મ ભરવા વખતે સહી કરાવી હતી, તો અમારા ટેકેદારોને એવું કીધું હતું કે ભારતીય જનતા પાર્ટીમાં સહી કરવાની છે। અને બંને ટેકેદારો મહેશભાઈ અને વિજયભાઈ બંને અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય છે અને એ લોકો સભ્ય નંબર સાથે એમણે ચૂંટણી અધિકારી પાસે રજૂઆત કરી કે અમારી સહી ખોટી છે, એટલે આજે અમારા ઉમેદવાર બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા।